અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વર્ષ 2018માં સફાઈ મિત્રોની હંગામી ધોરણે ભરતી કરવામાં આવી હતી, જેમાં સળંગ 5 વર્ષ પૂરા થતાં સરકારી ધારાધોરણ મુજબ 34 જેટલા સફાઈ મિત્રોને કાયમી નિમણૂક કરવામાં આવ્યા છે. જે અંગે આજરોજ નગરપાલિકાના સભાખંડ ખાતે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ચીફ ઓફિસર કેશવ કોલડિયા, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવેશ કાયશની ઉપસ્થિતિમાં સફાઈ મિત્રોને કાયમી નિમણૂક પત્રો એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 34 જેટલા સફાઈ મિત્રોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કાયમી કરવાનો હુકમ એનાયત કરવામાં આવ્યા હતા. સાથે આ કાર્યક્રમમાં દર મહિને શ્રેષ્ઠ સફાઈની કામગીરી કરતા 3 સફાઈ મિત્રોને નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે 10-10 હજારના ચેક એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સેનેટરી વિભાગના ચેરમેન સુરેશ પટેલ, નગરપાલિકાના સભ્યો અને શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા તેમજ તત્કાલીન શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ અને વાલ્મીકી સમાજના પ્રમુખ ધર્મેન્દ્ર મહેડા સહિત સફાઈ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકામાં 34 કર્મચારીઓને ફિક્સ પગાર ઉપર લીધેલા હતા. આજે એમને કાયમી કરવાનું નિયુક્તિ પત્ર આપવામાં આવ્યું છે. હું સફાઈ કર્મચારી છું અને 5 વર્ષનું ફિક્સ પીરિયડ પર હતો અને આજે અમને 5 વર્ષ પૂર્ણ થયા છે અને આજે અમને 34 જણને અંકલેશ્વર નગરપાલિકાએ ઓર્ડર આપેલ છે. એ બદલ નગરપાલિકાનો ખૂબ ખૂબ અમે 34 જણ આભાર માનીએ છીએ અને સરકારશ્રીનો પણ આભાર માનીએ છીએ. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 36 કર્મચારી સફાઈ મિત્રોને 2018માં પ્રોબેશન ઉપર ભરતી કરવામાં આવેલ હતી, જેમને આજે કાયમીના હુકમ આપવામાં આવેલા છે. હવે પછી આ જે 34 કર્મચારી સફાઈ મિત્રોને પીએફના તેમજ રજાના જે કાયમી કર્મચારીઓનો લાભ મળે એ લાભ પણ મળવાપાત્ર થશે. ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર.